તાપી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં આધુનિક કૃષિ અંગે નિષ્ણાંતોને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શક તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહકારી સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી। સાથે કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપણા તાપી જિલ્લાની વાત કરીએ તો આજે 7 તાલુકાઓમાં આ કૃષિ મહોત્સવ 2 દિવસ દરમિયાન યોજાવાનો છે અને એ દરમિયાન અનેક વૈજ્ઞાનિકોને હાજર રાખીને કૃષિ ઉત્પાદનો વિશેની માહિતી, એની વૈજ્ઞાનિક અભિગમ, સાથે સાથે ખેડૂતોના જે જમીનોની પ્રતો છે એનું પણ કેવી રીતે આયોજન કરી અને એનું પૃથ્થકરણ કરીને કયા પ્રકારના તત્વોની એમાં જરૂરિયાત છે। અહીં અમારા ખેડૂત મિત્રો લગભગ 2005 અને 6માં માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન એમણે જે કૃષિ મહોત્સવ, કૃષિ રથ ગામે ગામ ફરી અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે અને એની સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે એના માટે એક કાર્યક્રમ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ ઉજવી અને અવિરત પ્રમાણે હાલ પણ આ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ કૃષિ મહોત્સવમાં જે તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને એની સાથે સાથે જે આ કાર્યક્રમ કરવા માટે સમગ્ર રાજ્યમાં અને દરેક તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ થઈ રહ્યો છે।